નમસ્કાર. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 યુનિટ નંબર 1 સંભાવના. સ્વાધ્યાય 1.5 છેલ્લો સ્વાધ્યાય છે. એમાં 2 દાખલા છે આજે આપણે જોઈશું. જોઈએ દાખલા નંબર 1. એક મેગા સિટીમાં લોકલ બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના વિશાળ સમૂહમાંથી તેમણે કરેલા માસિક પ્રવાસ ખર્ચની કૌંસમાં રૂપિયામાં નિદર્શ માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. માસિક પ્રવાસ ખર્ચ 501 થી 600, 601 થી 700 એમ 900 કે તેથી વધુ અને પ્રવાસીઓની સંખ્યા આપેલી છે. આ મેગા સિટીમાંથી લોકલ બસમાં અભ્યાસ કરતા એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ નંબર 1 રૂપિયા 900 થી વધુ હોય, નંબર 2 વધુમાં વધુ રૂપિયા 700 હોય, નંબર 3 રૂપિયા 601 કે તેથી વધુ હોય પરંતુ 900 કે તેથી ઓછો હોવાની સંભાવના શોધો. આવા પ્રકારનો દાખલો છે અગાઉ આવ્યો નથી, ફક્ત એક દાખલા છે, સાવ સરળ છે. તો સૌપ્રથમ છે એ આપણે n મેળવી લઈશું, બરોબર. તો સૌપ્રથમ પ્રવાસીઓની સંખ્યા આપેલી છે, તો લખશું કુલ પ્રવાસીઓની સંખ્યા એટલે કુલ નિદર્શ અવકાશ આપણે એમ કહી શકીએ. તો સરવાળો કરી 318 વત્તા 432 વત્તા 639 વત્તા 579 વત્તા 174 સરવાળો કરીએ એટલે 2142. 2142 એટલે n બરાબર કેટલા મળ્યા આપણને? 2142. એક પછી એક આપણે ઘટના હશે એ લખતા જશું. નંબર 1 જોઈએ. રૂપિયા 900 થી વધુ પ્રવાસ ખર્ચ હોય. રૂપિયા 900 થી વધુ પ્રવાસ ખર્ચ હોય તે ઘટના. હવે આને ઘટના છે આપણે એ કહી દઈએ. શું કહી દઈએ? એ. તો લખીએ ઘટના એના સાનુકૂળ પરિણામો. આપણે સાનુકૂળ પરિણામો છે મેળવવા પડશે, બરોબર. એમ એટલે શું? તો કે સાનુકૂળ પરિણામ. તો જોવાનું રૂપિયા 900 થી વધુ પ્રવાસ ખર્ચ હોય તો એમાં કુલ સંખ્યા કેટલી છે? તો જોઈએ અહીંયા 801 થી 900 છે, આપણને કીધું છે 900 થી વધુ એટલે 900 માં નહીં લેવાનું, અહીંયા છે 901 કે તેથી વધુ 174 સંખ્યા છે. તો એમ બરાબર કેટલા આવશે? 174. ઘટના P ઓફ A બરાબર એમના છેદમાં n એટલે 174 ના છેદમાં 2142. બંનેમાં 2 વડે ભાગાલ છે. 174 ભાગ્યા 2 એટલે 87 અને 2142 ભાગ્યા 2 એટલે 1071. 3 વડે ભાગાલ એમ છે. હવે જુઓ તો 87 ભાગ્યા 3 આ 3 વડે ભાગાલ છે, બરોબર. એટલે 29 અને છેદમાં 3 વડે ભાગાલે છે તો કે આ 357. હવે ભાગની આલે તો આપણો જવાબ આવ્યો P ઓફ A બરાબર એટલે કે રૂપિયા 900 થી વધુ પ્રવાસ ખર્ચ હોય તેવા પ્રવાસીઓની સંખ્યા એની સંભાવના મળી 29/357. ત્યાર પછી નંબર 2
વધુમાં વધુ રૂપિયા 700 હોય અને નંબર 2 આપીએ, વધુમાં વધુ રૂપિયા 700 પ્રવાસ ખર્ચ હોય તે ઘટના બી કહી દઈએ. શું કહી દઈએ? બી. તો લખીએ ઘટના બીના સાનુકૂળ પરિણામો. એમ બરાબર. હવે આપણું કોષ્ટક શેમાં જોવાનું? વધુમાં વધુ છે એ કેટલા હોવા જોઈએ? 700 હોવા જોઈએ. તો વધુ વધુ 700 બરોબર. અગાઉ વાત કરી કે વધુ વધુ કહે ત્યારે ઓછામાં ઓછું છે વિચારવાનું. તો 700 અને 700 થી ઓછા હોય બધા લઈ લેવાના. એટલે કયા કયા આવશે? તો કે 318 આવશે અને 432 આવશે. શું કામ? તો કે 432 એ 701 થી 700 ની વચ્ચેની સંખ્યા છે અને 318 જે પ્રવાસીની સંખ્યા છે એ 501 થી 600 સુધીમાં છે. એટલે મતલબમાં 700 કે 700 થી ઓછા હોય બધાએ લઈ લેવાના થશે. એટલે એમ બરાબર શું આવશે? તો કે 318 વત્તા 432 સરવાળો કેટલો થશે? તો કે 750. તો પી ઓફ બી બરાબર એમના છેદમાં એન 750 ના છેદમાં 2142. ચાલો ભાગાકારો તો પહેલા તો અડધા કરીએ. 750 ભાગ્યા 2 એટલે 375 છેદમાં 2142 ભાગ્યા 2 એટલે 1071. 3 વડે ભાગાલે સંચમાં જુઓ તો 375 ભાગ્યા 3 એટલે 125 છેદમાં 3 વડે ભાગ આવતો હશે કેટલા? તો કે 357. તો આપણો જવાબ આવ્યો 125 ના છેદમાં 357. નંબર 3 જોઈએ. શું છે? રૂપિયા 601 કે તેથી વધુ પરંતુ 900 કે તેથી ઓછા પ્રવાસીઓની સંખ્યા તેને ઘટના છે સી કહી દઈએ. બરાબર. એમ બરાબર સાનુકૂળ પરિણામ. ચાલો 601 કે તેથી વધુ તો જોવાનું. આ 601 કે તેથી વધુ છે એટલે 601 અહીંથી શરૂ કરવાનું. અને શું કીધું છે? તો કે 900 કે તેથી ઓછા એટલે આ 3 કોલમના જે સંખ્યા છે આવશે. 601 થી વધુ, 701 થી 800 અને 801 થી 900 એટલે આ 3 કોલમમાં જે છે એ 3 નો સરવાળો એટલે 432 વત્તા 639 વત્તા 579 કરીએ સરવાળો કેટલો આવશે? 1650. તો પી ઓફ સી બરાબર એમના છેદમાં એન. એમ કેટલા મળ્યા? 579 ભાગ્યા 2142. જુઓ તો 3 વડે ભાગાલે એમ છે. 579 ભાગ્યા 3 193. 2142 ભાગ્યા 3 કરો તો 774. 4 વડે 3 વડે ભાગાલ છે પેલા 3 વડે ભાગાકારી 579 ભાગ્યા 3 193. 2142 ભાગ્યા 3 714. હજી 3 વડે ભાગાલ છે 193 ભાગ્યા
3 નહીં હાલે, 5 વડે 6 વડે 193 ભાગ્યા 6 નહીં. બસ હવે જો કંઈ ભાંગી શકે એમ ન હોય તો એટલે સુધી રાખવાનું, બરોબર. તો આપણો જવાબ, બરોબર. અથવા તો તમે ડાયરેક્ટ છે એ 1650 છે હો ભાઈ, અહીંયા એમ 1650 અને NC 2142 છે. ચાલો હવે જુઓ તો 1650 ભાગ્યા 6 વડે ભાગાલે છે, 1650 ભાગ્યા 6 એટલે 275 અને 2142 ભાગ્યા 6 કરો કેટલા આવે 357. તો બંને જગ્યાએ 6 વડે ભાગાયા આપણું જવાબ કેટલો આવ્યો 275 ના છેદમાં 357. અહીંયા 579 લખાઈ ગયું છેલ્લી સંખ્યા. એમ હોય ને ચોરસમાં લખવાનું એટલે આપણને હાઇલાઇટ થાય. તો બસ આવી રીતનો દાખલો પૂછાય, બરોબર. જે તમને માંગ્યું હોય થી વધુ થી ઓછા, બરોબર, એમાં જે સંખ્યા હોય તમારે લખવાનું. હવે એક દાખલો છે છેલ્લો આ યુનિટનો. જોઈએ દાખલા નંબર 2. એક મત વિસ્તારના 4979 મતદારોની નિદર્શ તપાસમાં નીચેની વિગત મળે છે. વિગત એ: પક્ષ એના ટેકેદાર, પક્ષ બીના ટેકેદાર, પુરુષો, સ્ત્રીઓ, બરોબર. તો મેં વધારાની એક કોલમ બનાવી છે અહીંયા અને અહીંયા પણ બનાવી છે. તો તમારે ઊભી કોલમ અને આડી કોલમનો પહેલાં સરવાળો કરી નાખવાનો, બરોબર, જે આપણે ગણતરીમાં ઉપયોગ કરશું. ચાલો ઊભી કોલમનો સરવાળો કેટલો થાય કે 1319 વત્તા 1217 એટલે 2536 થાય. સ્ત્રીઓમાં 1118 વત્તા 1325 એટલે 2443. એવી રીતે આડી કોલમમાં પણ 1319 વત્તા 1118 2437, 1217 વત્તા 1325 2542. હવે અહીંયા સરવાળો કરો, અહીંયા સરવાળો કરો, સમાન થવો જોઈએ. 2536 વત્તા 2443 4979. અહીંયા પણ સરવાળો કરો તો એટલો જ આવશે, બરોબર. આ આપણો n કહેવાશે. શું કહેવાશે? n, કુલ નિદર્શ અવકાશ. પણ એની પહેલાં આપણે રકમ વાંચવાની. શું માંગ્યું છે? આ મત વિસ્તારમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે પહેલું કીધું, જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય તેની સંભાવના શોધો. એટલે જો તો તે શબ્દ એવો એટલે તમને હાઇલાઇટ થયું જોઈએ. અગાઉ આપણે ભણ્યા કે જ્યારે સંભાવનાના દાખલામાં તો તે શબ્દ આવે તો શું સમજવાનું કે શરતી સંભાવના છે, બરોબર. અહીંયા શરત શું થઈ તો કે જો મતદાર પુરુષ હોય એટલે આ શરત છે, તો તે પક્ષ એનો ટેકેદાર હોય તેની સંભાવના શોધો. ત્યાર પછી નંબર 2, જો મતદાર પક્ષ એનો ટેકેદાર હોય એમ આપેલું હોય તો તે પુરુષ હોવાની સંભાવના શોધો. એટલે અહીંયા શું છે શરત તો કે મતદાર પક્ષ એનો ટેકેદાર હોય. મતદાર કોઈ પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, પણ આ શરત છે. તો સૌપ્રથમ શરતી સંભાવના હોય એટલે અલગ અલગ ઘટના મેળવી લેવાની, બરોબર, સ્વતંત્ર રીતે. તો સૌપ્રથમ છે પહેલા આપણને કુલ નિદર્શ અવકાશ તો આપણને ખબર છે કેટલા છે, કેટલા થશે કુલ નિદર્શ અવકાશ. એટલે n બરાબર લખી દઉં કુલ નિદર્શ અવકાશની સંખ્યા
બરાબર, અથવા 4 સરવાળો કરો તો 4979 થાય, અથવા ન ખબર પડે તો શરૂઆતમાં જ કીધું 4979 નિદર્શ તપાસમાં વિગત મળે છે. નિદર્શ અવકાશની સંખ્યા એટલે n બરાબર 4979. તો બધામાં છે n બરાબર હંમેશા કેટલા આવશે? 4979. હવે નંબર 1 લખીએ. એ બરાબર કહીએ. જો મતદાર પુરુષ હોય એને ઘટના આપણે એ કહી દઈએ. લખીએ પસંદ કરેલ પુરુષ મતદાર હોય તે ઘટના. તો ઘટના એને સાનુકૂળ પરિણામ મેળવવા પડશે. સાનુકૂળ પરિણામ એટલે એમ. પસંદ કરેલ છે મતદારી પુરુષ હોય, બરોબર. તો પુરુષોની કુલ સંખ્યા કેટલી છે જો, બરોબર. તો પુરુષોના કુલ સરવાળામાં જોવાનું 2536. તો એમ બરાબર કેટલા થયા? તો કે 2536. તો પી ઓફ એ ઘટનાની સંભાવના m/n 2536/4979. તો પી ઓફ એની સંભાવના છે એ આપણને મળી ગઈ. ત્યાર પછી બી કહી દઈએ. પછી બીજામાં શું છે? બરોબર, જો મતદાર પક્ષ એનો ટેકેદાર હોય, અત્યારે સ્વતંત્ર રીતે મેળવી છે, બરોબર. પક્ષ એનો ટેકેદાર હોય. લખીએ બી બરાબર પસંદ કરેલ પક્ષ એનો ટેકેદાર હોય તે ઘટના. તો ઘટના બીના સાનુકૂળ પરિણામ લખવા પડશે. સાનુકૂળ પરિણામ એટલે એમ. પસંદ કરેલ વ્યક્તિ છે એ પક્ષ એનો ટેકેદાર હોય. તો અહીંયા આડું જોવાનું, બરોબર, કૌંસમાં જોવાનું. હવે એ પક્ષનો ટેકેદાર હોય એની કુલ સંખ્યા કેટલી છે? તો કે 2437. પુરુષ અને સ્ત્રી બંનેનો સરવાળો એટલે શું મળ્યું? પક્ષ એનો ટેકેદાર એટલે 2437. તો એમ બરાબર શું? તો કે 2437. તો પી ઓફ બી બરાબર m/n એટલે 2437. n બરાબર 4979. આ મળી ગયું પી ઓફ બી, બરોબર છે. ત્યાર પછી સાપેક્ષ આવૃત્તિ મેળવવી પડશે. શરતી સંભાવના છે એટલે a/b પણ મેળવવું પડશે ને આપણે. તો મેળવી a/b. તો જોઈએ a/b એટલે શું? પસંદ કરેલ વ્યક્તિ અથવા તો પુરુષ મતદાર હોય. વ્યક્તિ અથવા તો પુરુષ મતદાર હોય. છેદ એટલે તો કે અને પક્ષ એનો ટેકેદાર હોય. અને પક્ષ એનો ટેકેદાર હોય. એમ મેળવવો પડશે, બરોબર. એમ બરાબર સાનુકૂળ પરિણામો.
હવે બે ઘટનાનું પાલન થતું હોય, બે ઘટના જ્યાં ભેગી થતી હોય ત્યાં તમારે છે એમ તમને મળશે. હવે આપણો કોષ્ટક છે એમાં તમને જવાબ છે. પસંદ કરેલ વ્યક્તિ પુરુષ હોય તો આ લાઈનમાં જોવાનું, બરોબર, આમાં પુરુષ છે બધા, અને પક્ષ એનો ટેકેદાર હોય, એટલે જો આ બંને જ્યાં ભેગું થાય છે, આ પુરુષ અને આ પક્ષ એનો ટેકેદાર, એમાં કઈ સંખ્યા આવે છે તો કે 1319 આવે છે, બરોબર. એટલે ઘટના એ એટલે કે પસંદ કરેલ વ્યક્તિ પુરુષ હોય, પુરુષ મતદાર હોય, અને પક્ષ એનો ટેકેદાર હોય, એવી સંખ્યા કેટલી છે 1319. તો એમ બરાબર કેટલા થશે 1319. P of A છેદ B બરાબર 1319 છેદમાં 4979. શરતી સંભાવના હોય એટલે તમારે 3 વસ્તુ પહેલા ફરજિયાત મેળવી લેવાની રહે. ઘટના A, ઘટના B અને ઘટના A છેદ B. પછી તમને જે પ્રશ્નનો જવાબ પૂછે એ તમે આરામથી આપી શકો. પહેલો પ્રશ્ન છે, શરતી સંભાવના હંમેશા યાદ રાખવાનું, તમને જે પૂછ્યું છે લખી નાખવાનું. શું કીધું? જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય તેની સંભાવના શોધો. તો શરતી સંભાવના દાખલા ગણતી વખતે મેં તમને કીધું હતું. તો આ શરત શું છે તો કે મતદાર પુરુષ હોય એ શરત છે, તેના આધારે એ પક્ષ એનો ટેકેદાર હોય એની સંભાવના શોધો. તો હંમેશા જે શરત હોય ને આધાર તરીકે આવે, બેઝ તરીકે આવે. હવે મતદાર પુરુષ હોય એને ઘટના શું કીધી આપણે? પસંદ કરેલ પુરુષ મતદાર હોય એને ઘટના આપણે એ કીધી, એટલે હંમેશા એ છેદમાં આવે, એટલે P of A. અંશમાં તો કે P of A છેદ P. જે ઘટના આધારરૂપ હોય એ હંમેશા પહેલા, અને જે ઘટના બનવાની હોય એ પછી, એટલે B ઓબ્લિક A. એટલે સૂત્ર થઈ ગયું B ઓબ્લિક A બરાબર P of A છેદ B છેદમાં P of A. બસ A છેદ B કેટલા છે 1319 ના છેદમાં 4979 એના છેદમાં P of A ની સંભાવના ચોરી મેળવેલી 2536 ના છેદમાં 4979. સાદુરૂપ આપવાનું, છેદનો છેદ અંશમાં એટલે એવું થાય 1319 છેદમાં 4979 ગુણ્યા 4979 છેદમાં 2536. 4979 4979 જતા રહ્યા તો શું વધ્યું 1319 ના છેદમાં 2536. 3 વડે ભાગ નહીં આવે, 2 વડે ભાગ નહીં આવે, આમનું રાખવાનું સાદું. તો પેલો જવાબ મળી ગયો 1319 ના છેદમાં 2536. નંબર 2 માં શું કીધું છે? જો મતદાર પક્ષ એનો ટેકેદાર હોય એમ આપેલ હોય તો તે પુરુષ હોવાની સંભાવના શોધો. હવે શરત શું છે તો કે પસંદ થયેલ મતદાર છે એ પક્ષ એનો ટેકેદાર હોય, આ શરત છે. એને આધારે પુરુષ હોય એની સંભાવના તમારે મેળવવાની છે. તો મતદાર પુરુષ પસંદ કરેલ વ્યક્તિ જે મતદાર છે પક્ષ એનો ટેકેદાર હોય એને ઘટના શું કીધી તો કે B કીધી. જો પસંદ કરેલ પક્ષ એનો ટેકેદાર હોય અને B કીધી એટલે આધારરૂપ થી
તો હંમેશા છેદમાં, એટલે પી ઓફ બી અંશમાં પી ઓફ એ છેદ બી. તો જે ઘટના બનતી હોય એ હંમેશા પહેલાં ઓબ્લિક એ, એટલે સંભાવનાનું સૂત્ર થઈ ગયું પી ઓફ એ ઓબ્લિક બી બરાબર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. એ છેદ બી કેટલી સંભાવના મળી? તો કે 1319 છેદમાં 4979. પી ઓફ બીની સંભાવના તો કે 2437 છેદમાં 4979. સાદું રૂપ 1319 છેદમાં 4979 ગુણ્યા છેદનો છેદંશમાં 4979 છેદમાં 2437. 4979 જતા રહ્યા અંશના છેદમાં, તો શું રહ્યું? 1319 છેદમાં 2437. આ તમારો જવાબ એ ઓબ્લિક બી. આ સાથે સંભાવના ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ છીએ. બરોબર, MCQ લાગે તો હું કરાવીશ. બરોબર, બાકી તમને આવડશે. બરોબર, તમને જે પેમ્પલેટ આપેલું છે એ જોવો અને બાકી તમે સૂત્રને એવું જોવો એટલે તમને આવડશે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ચેપ્ટર સાથે. બધાએ બુક બનાવી નાખવાની છે, જે ચલાવ્યું છે એ, અને જે દાખલા હોમવર્કમાં પછી કમ્પ્લીટ કરી નાખવાના છે. બરાબર, અને બધાએ ફરજિયાત પ્રેક્ટિસ કરતા રહેજો. જો પ્રેક્ટિસ નહીં કરો તો દાખલા આવડશે નહીં. બરાબર, ગણતરીના વિષયમાં પ્રેક્ટિસ છે એ જેમ આપણે જીવન જીવવા માટે શ્વાસોશ્વાસ જરૂરી છે, એવી રીતે ગણતરીના વિષય શીખવા માટે પ્રેક્ટિસ જરૂરી છે.